એટલે આપણે આ જો બીજા માધ્યમની જ વાત કરવી હોય તો પહેલું માધ્યમ જો શૂન્યાવકાશ છે એમ કહેવું હોય તો ખાલી આપણે N2 મૂકીએ તો અહીંયા V1 ની બદલે આ વેલો આ જે એક છે શૂન્યાવકાશ હોય તો V1 શું થાય એ C થાય। C એટલે શું તો કે શૂન્યાવકાશમાંની એની ગતિ V અને આ V2 અહીંયા છેદમાં G એટલે આ રીતે આપણે આ N2 C છેદમાં V2 થાય। હવે આ N2 ને બદલે હવે આપણે આ 1 એટલે હવા શૂન્યાવકાશને બદલે ગમે તે બીજાનો ઉપયોગ કરીએ હવાનો કે ઉપયોગ કરીએ તો પણ આપણે બીજો N 1 0 એમ કરવું હોય તો આ N0 છેદમાં N1 થાય બરોબર ને અરે V0 છેદમાં V1 થાય। આપણે જો આ નવો છે હવે આ N0 છે તો 0 એટલે જો એને બદલે આપણે શૂન્યાવકાશ લઈએ તો આ N1 થાય તો N1 બરાબર C ના છેદમાં V1 થાય। એટલે આ જે બે છે ફરીથી તમારી રીતે વિચારી લેજો અને કહેજો કે આ બંને સૂત્રો આવ્યા કેવી રીતે। આપણે સૂત્ર સમજવાના છે કે આગળ જે આપણે નિયમ શીખી ગયા એ નિયમ ઉપરથી જ હવે બે માધ્યમના બદલે એક જ માધ્યમની વાત કરે છે પણ જે બીજું માધ્યમ હતું એ શૂન્યાવકાશ છે એટલે એનો C લઈ લીધો એટલે આ રીતે બે થયા। હવે એને બેને જો આપણે સરખા હોય એટલે આપણે જે આગળ N21 શીખ્યા એના કરતાં આ થોડું જુદું થયું એટલે હવે આપણે એને આ જે નવું સૂત્ર શોધ્યા શૂન્યાવકાશની સાથે બંનેને જે આપણે જે મેળવ્યા હવે એ જે નિરપેક્ષ વેલ્યુ આવી એને પાછી આપણે બે જુદા જુદા માધ્યમને સરખાવવા હોય તો આપણે હવે એને પાછા N21 કહેશું એટલે કે આ રીતે સરખામણી તો આ N21 માં આ N2 છેદમાં N1 એમ થાય। પેલા આપણે આગળનો નિયમ શીખ્યા બેની સાથે એકની સરખામણી કરવી હોય તો આનો જે વક્રભવનાંક હોય એના આનાથી છેદ કરવાનો। હવે જો N2 આપણે અહીંયા શોધ્યો નવી રીતે વેગની રીતે એનો અહીંયા કિંમત મૂકીએ આ N2 બરાબર C ના છેદમાં V2 હતું અને આ N1 બરાબર C ના છેદમાં V1 હતું એટલે C ઉડી જશે અને આ V1 નીચે છે ઉપર આવી જશે એટલે V1 છેદમાં V2 એટલે આ એનું નવું સૂત્ર થઈ ગયું કે બેનો વક્રીભવનાંક બે માનો વક્રીભવનાંક આપણે ગતિની રીતે અને બેનના વક્રીભવનાંક વચ્ચે જો સરખામણી કરવી હોય આ 2:1 કરવું હોય તો કા V1 છેદમાં V2 કરો અથવા તો N2 જો આ બે ઉલટા છે N2 છેદમાં N1 કરો એ આપણે આગળ સાબિત કર્યું એના પરથી। એટલે આ જે આ સરખામણી છે બે માધ્યમની એ અને સમીકરણ 2. એટલે આ જે છે અને 2 1 12 એટલે આપણે આગળ શીખી ગયા અહીંયા જે સાઇન થીટાનું સાઇન થીટામાં મૂક્યો હતો ને હવે પાછું ખૂણામાં મૂકી દો તો તમે N2 N1 આવ્યા એના બરાબર આ સાઇન થીટા 2 +
એટલે આ બે સૂત્રને ભેગા કરો. અહીંયા N2 1 છે એમાં sin θ1 ઉપર છેદમાં sin θ2 થાય છે. એટલે sin θ1 sin θ2 એટલે અને ફરીથી આને આપણે જો આ સામસામે ગુણી નાખો. આ જે સૂત્ર છે આ સૂત્ર છે કે N2 છેદમાં N1 બરાબર sin θ1 છેદમાં sin θ2. હવે આપણે ગણિતમાં શીખ્યા કે બાજુ ફેરવવી હોય તો જો આ N2 અહીંયા નીચે છે અને પેલી બાજુ લઈ જાવ તો ગુણો થાય. આ બાજુ sin તો આ બાજુ છે અને આ બાજુ લેવો હોય તો આ છેદમાં છે એ અંશમાં આવી જાય. એટલે આપણે આ સમીકરણમાં ગણિતમાં શીખ્યા તો આ sin θ2 છે આ બાજુ આવી જાય તો આ N2 ગુણ્યા sin θ2 થઈ જાય અને આ N1 છે પેલી બાજુ જાય તો અંશમાં આવી જાય તો N1 sin θ1 થાય. એટલે આ ગણિતને ભેગું કરીને પાછું આ રીતે આપણે નવું સૂત્ર નિર્ણય. એટલે આને આપણે સ્નેલનો નિયમ કીધો. એટલે આ જે સમીકરણ એટલે આ 2.15 છે. એટલે આ પણ તમારે પરીક્ષામાં પૂછાશે, સાબિત કરવાનું અથવા તો એના ઉપરથી બીજા નિયમો. એટલે હવે આપણે આ જે છે એને જે આપ્યા ગુણધર્મોની રીતે, હવે એને ખરેખર વાસ્તવિક વસ્તુમાં કેટલા હોય તો કે વક્રી ભવનાંક આજે આપણે આજે આંકડા શોધ્યા ને એના એ દરેક જુદા જુદા માધ્યમના કેટલા હોય એના થોડા આપ્યા છે. કે હવા છે, હવાનું જો આપણે કીધું કે હવાનું 1 જેટલું લગભગ છે, આ 0.003 એટલે લગભગ 1 જેટલું, એ શૂન્ય અવકાશ જેટલું થયું. પછી બરફનું છે એ 30% વધુ છે, પાણીનું છે 33% વધુ, એટલે એ 1.3. એટલે આ બધા એટલે ટૂંકમાં આ નીચે આ જો કાચ હોય, અહીંથી કિરણ પડતું હોય ને કાચ હોય તો એક ખૂણો થાય. પાણી હોય, ધારો કે અહીંયા પાણી ભર્યું હોય ને એમાં કિરણ પડતું હોય તો એમાં બીજો ખૂણો થાય. પછી આલ્કોહોલ, કેરોસીન કે આ બધું ભરીને એની અંદર જો તમે કિરણ પસાર કરશો જોશો તો આ બધા એના ખૂણા જુદા જુદા થાય. એટલે અંદર એ જે વળશે ને કિરણ એ જુદી રીતે વળશે. એટલે કેટલા ખૂણે વળે છે એના ઉપરથી આ એનો આંકડો નક્કી કર્યો. આવી રીતે આ બધાનું આ જો હીરો છે એમાં આટલું બધું 2.42 એટલે કિરણ વધે. એટલે ઘણી વખત હીરામાં જો જુદા જુદા કલર, ચમકતા કલર આવે છે ને એના કારણે. એટલે આ બધી જાતની માધ્યમ કહેવાય. આ બધા હવા, બરફ, પાણી, આલ્કોહોલ, પછી ગ્રાઉન્ડ કાચ, મોતી, ખડકસાર, બીજો કાચ, આ નીલમ, માણેક, હીરો, આ બધા જ માધ્યમ બધી એટલે પારદર્શક હોવા જોઈએ. એટલે કે જેમાંથી પ્રકાશનું કિરણ પસાર થઈ કહેવું જોઈએ. લાકડું કે લોખંડામાં નથી લીધું એટલે એના ના હોય. એટલે આ જે બધા હોય આ બધાના વક્રી ભવનાંક છે. એટલે હવે એનો ઉપયોગ કરીને બધા આપણે જુદા જુદા દાખલા ગણવાના આવશે. એટલે હવે યાદ રાખો કે માધ્યમની પછી ઘટતા. હવે વસ્તુ કેટલી જાડી છે કે પાતળી એના ઉપરથી એ વળાંકનો આધાર નથી. એને પોતાનો એમ કે શું કહે છે કે આને પ્રકાશી ઘટતા કહે છે. પ્રકાશી ઘટતા કે પ્રકાશી પાતળાપણું. એટલે આ કેરોસીન છે એના કરતાં પાણી ઘાટું હોય પણ વજનની રીતે ઘણી વખત વધુ હોય, પણ એનું પ્રકાશનું જે એનો વક્રીભવન એનો જે આંકડો છે એ કદાચ જુદો હોય. એટલે જે પાતળું હોય એમાં જાડો પણ હોય ને જાડું હોય એમાં પાતળો પણ હોય. એટલે એની સાથે સંકળાયેલ પ્રકાશી ઘટ માધ્યમનો વક્રમાં પ્રકાશીમાં સરખામણી વધુ હોય છે. એટલે કહે છે કે તમારે વસ્તુનું વજનની ઘનતા સાથે પ્રકાશની ઘટતા સાથે સંબંધ નથી, એ જુદું પણ હોય. કે કેરોસીનનું દળ પાણીના દળ કરતાં ઓછું છે એટલે કે કેરોસીન હળવું છે પણ પ્રકાશી ઘનતા પાણી કરતાં વધારે છે. કે જો આપણે અહીંયા આમાં જોયું હતું કે આ જે કેરોસીન છે
એની જો આ 1.4 છે, કેરોસીન 1.4 છે, અને પાણીની 1.33 છે, એટલે કે કેરોસીન આ બળવું છે પણ છતાં એના 3. એટલે આ ખાલી તો આપણે યાદ કરાવ્યું કે તમે એની ઘનતા જાડું છે એના ઉપર વધારે પ્રકાશ વળશે એવું માની લેવાની જરૂર નથી. એટલે બસ હવે બાકી એના બધા દાખલા આવે છે, એમાં જો ન સમજાતો એ પૂછજો.